1000 દેવતાએ વર્ષ સુધી પાર્વતી સાથે વિહાર કરે છે. કૈલાસ છોડી અને ગૌરી શંકર શિખરના ગુફામાં પાર્વતી અને શિવજી રહે છે. સમય વીત્યો છે, અહીંયા તારકાસુરનો કોપ વધ્યો છે. દેવતાઓ બધા બ્રહ્માની આગેવાની નીચે ભગવાન વિષ્ણુની પાસે ગયા. આ રાક્ષસના ત્રાસથી અમને બચાવો. બોલે એને બચાવવા માટે એક જ ઉપાય છે. શું? ભગવાન શિવજીના ત્યાં દીકરો જન્મે ને એ દીકરો જેને મારી શકે એવું વરદાન છે. તો બોલે 1000 દેવતાએ વર્ષ થયા છે, ભગવાન શંકર ક્યાં છે? એના ઘરે દીકરો જન્મ્યો છે કે નહીં? ચાલો જઈએ. ભગવાન શંકર ની પાસે જાય છે તો નંદી અને શ્રીંગી ભીંગીએ રોકી દીધા. બધા દેવતાઓને કહ્યું કે મહાદેવ અને પાર્વતીજી અત્યારે એકાંતમાં છે, બોલે નહીં એને પોકાર કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે કોઈ પણ પતિ પત્ની જ્યારે એકાંતમાં હોય ને એના એકાંતનો ભંગ કરવામાં આવે તો એને પણ છૂટાછેડા થાય છે, એનો પણ પતિ પત્નીનો વિયોગ થાય છે. વિષ્ણુ ભગવાને દુર્વાસા, ગૌતમ અને હરિચંદ્ર વગેરેના દ્રષ્ટાંતો આપ્યા છે. એના જીવનમાં પણ આવું બન્યું એટલે હરિચંદ્રને તારામતીને કાશીની બજારમાં વેચવા પડ્યા. દુર્વાસાના લગ્ન બહુ મોડા થયા. ગૌતમ ને અહલ્યાને જુદું પડવું પડ્યું. એની પાછળ પણ કેટલી કથાઓ છે. ખેર સમય નથી એટલે એ કથાઓમાં નથી જતો. ભગવાન વિષ્ણુએ ના પાડી કે નહીં કોઈના એકાંતનું ભંગ કરો માં, અને છતાંય દેવતાઓ પોકાર કરવા લાગ્યા છે. ત્યારે ભગવાન મહાદેવ પાર્વતીને છોડીને જ્યારે ગુફાની બહાર આવ્યા છે, ભગવાન મહાદેવનું જે તેજ હતું, શુક્ર હતું, એ ધરતી ઉપર ન પડે એમ અગ્નિદેવે હોલાનું રૂપ ધારણ કરીને એને ધારણ કર્યું છે. અને એ જોતા જ માં પાર્વતીજી બહાર આવ્યા અને દેવતાઓને શ્રાપ આપ્યો છે કે જાઓ દેવતાઓ, તમે મને જેમ અત્યારે વાંદણી રાખો છો એમ તમારી દેવીઓને પણ પોતાના પંડના દીકરા નહીં થાય. હે માં અમને માફ કરી દે. ભગવાન શિવજીને લઈને પાર્વતી જતા રહ્યા. અહીંયા ભગવાન મહાદેવનું તેજ જે હોલાએ પોતાના પેટમાં ગ્રહણ કરેલું એ તેજના પ્રતાપને અગ્નિદેવ સહન ન કરી શક્યા. એટલે એમણે આ તેજને આ અગ્નિદેવે સવારમાં સપ્તઋષિઓની સ્ત્રીઓ ગંગા કિનારે સ્નાન કરવા જ્યારે આવી ત્યારે એને અગ્નિ પ્રગટ કર્યો. પણ અરુંધતી સમજી ગયા કે અત્યારે આ અગ્નિની પાસે જવાય નહીં. એ ન ગયા અને 6 ઋષિઓની પત્ની અગ્નિને જ્યારે આમ પ્રજ્વલિત કરીને પોતાની ટાટ ઉડાડવા માટે એ તાપણું કરતા હતા, એમાં એ મોકો જોઈ અને અગ્નિદેવે ભગવાન મહાદેવનું આ તેજ આ 6 ઋષિ પત્નીઓના રૂવાટા દ્વારા એમાં પ્રસ્થાપિત કર્યું. સગર્ભા અવસ્થાની દશા જ્યારે એમને પ્રાપ્ત થઈ, મુનિઓ ખીજાણા એટલે આ 6 ઋષિ પત્નીઓએ આ ભગવાન મહાદેવના તેજને હિમાલયના ખોપરા ઉપર ઓક્યું. હિમાલયથી એનું તેજ સહન ન થયું, એને ગંગામાં વહાવ્યું. ગંગાથી પણ આ તેજ સહન ન થયું એટલે ગંગાએ પોતાના કાંઠા ઉપર જે એક થૂંભડું હતું, એ થૂંભડામાં, કાચડાના થૂંભડામાં આ તેજને વહાવ્યું છે. અને જેવું એ કાચાના થૂંભડામાં તેજ ગયું એટલે ત્યાં એક બાળક પ્રગટ થયું. એ દીકરો માગશર સુદ 6ઠની તિથિએ પ્રગટ થયો. એનું નામ થયું છે કાર્તિકેય. એક વખત જય જયકાર કરો. બોલીએ કાર્તિક સ્વામી ભગવાન કી જય. એ બાળક ત્યાં એ થુંબડામાં રમવા લાગ્યો છે. થોડો સમય થયો એટલે ગાધી રાજાના પુત્ર કૌશિક, જેને આપણે વિશ્વામિત્ર કહીએ છીએ, એ ત્યાંથી ગંગામાં સ્નાન કરવા આવેલા. એમને આ કાર્તિક સ્વામીએ કહ્યું છે કે મારા જન્મના સંસ્કાર કરાવો. 2 હાથ જોડીને સ્કંદ ભગવાનને, કાર્તિક સ્વામીનું એક નામ સ્કંદ પણ છે. એટલે કહે છે કે સ્કંદ ભગવાન, હું તો રાજાનો દીકરો છું, હું રાજર્ષિ છું, હું બ્રહ્મર્ષિ નથી. બોલે જાઓ તમે બ્રહ્મર્ષિ બની જશો, પણ મારા
વૈદિક રીતે જાત કર્મ કરાવો. અને પછી વિશ્વામિત્ર બાપજી એના જાત કર્મ કરાવ્યા છે. વિશ્વામિત્રજી સ્નાન કરીને જતા રહ્યા અને એ જ સમયે શ્વેત અગ્નિ ત્યાં આવ્યા છે. અગ્નિને 7 જીહવા છે. જેમ વાયુ 49 પ્રકારના છે એમ અગ્નિ 7 પ્રકારના છે. આમ તો ઘણા પ્રકારો એના કયા છે, પણ એની જીહવા 7 છે. એમાંનો શ્વેત અગ્નિ એ ત્યાં આવ્યા છે ને એને શક્તિ નામનું શસ્ત્ર આ કુમાર કાર્તિકેયને આપ્યું છે. એ શસ્ત્ર લઈ અને પછી કાર્તિક સ્વામી કૌંચ નામના પર્વતના શિખર ઉપર ગયા. એ કૌંચ પર્વત ઉપર 10 પદ્મ જેટલા રાક્ષસો રહેતા હતા. એની સાથે યુદ્ધ કરી અને 10 પદ્મ જેટલા રાક્ષસોનો એને સંહાર કર્યો અને કોલાહલ થયો. એટલે ઇન્દ્રને ખબર પડી કોઈ બાળક એવો જન્મો છે જેને એટલા રાક્ષસોને માર્યા. ઇન્દ્ર પોતે પોતાનું વજ્ર લઈને લડવા માટે આવ્યો છે. કુમાર કાર્તિકેયના જમણા પડખામાં વજ્રનો ઘા કરે. કુમાર કાર્તિકેયને કાંઈ થાય નહીં, પણ એમાંથી એક ગણ ઉત્પન્ન થયો શાખ નામનો. ડાબા પડખામાં વજ્રનો ઘા કર્યો, માર્યું. વિશાખ નામનો ગણ ઉત્પન્ન થયો. હૃદયમાં જ્યારે વજ્રને માર્યું ત્યારે એમાંથી નૈગમન નામનો એક ગણ ઉત્પન્ન થયો. આમ 3 ગણ ઉત્પન્ન થયા. આન કાર્તિક સ્વામી જ્યારે લડવા માટે તૈયાર થયા ત્યારે ખબર પડ્યા કે આ તો ભગવાન શિવનું બાળક છે. એટલે પ્રણામ કરીને ઇન્દ્રલોકમાં જતો રહ્યો. અહીંયા એક વખત 6 કૃતિકાઓ ફરતી કૌંચ પર્વત ઉપર આવે છે. આવા સુંદર બાળકને જોઈ અને એને એમ થયું કે આ બાળક આ પર્વત ઉપર કેમ એકલું છે? અદ્ભુત બાળક છે, સુંદર બાળક છે. વરદંત કી પંગતિ કુંદ કલી અધરાધર પલ્લવ ખોલન કી ચપલા ચમકે ધન બીચ જગે છબી લોચન માલ અમોલન કી ઘુંઘરાલી લટે લટકે સબ કુપર અને કુંદન મોલ કપોલન કી નો છાવર પ્રાણ કરો તુલસી બલી જાવ લલાયન બોલન કી. આવો લાલ કોનો છે? 6 કૃતિકાઓ એને પાળી પોષીને મોટો કરવા લાગ્યા. એક વખતનો સમય અને કૃતિકાઓ, એક કૃતિકા કહે કે આને હું પૈપાન કરાવીશ, બીજી કહે કે હું પૈપાન કરાવીશ, ત્રીજી કહે હું એને છાતીએ છાપીશ. અને 6 કૃતિકાઓ જ્યારે આમ બાળકને પેલું કરવા લાગ્યા છે ત્યારે કાર્તિક સ્વામીએ પોતાના ઉલામાં 6 મુખ બનાવ્યા. એટલે કાર્તિક સ્વામીને ષડાનન પણ કહે છે. આમ કાર્તિક સ્વામી મોટા થવા લાગ્યા છે. અહીંયા માં ભગવતી પરાંબા પાર્વતીને થયું છે કૈલાસ ઉપર. ભગવાન મહાદેવને પૂછે છે કે મહાદેવ તમારું તેજ અફળ ન જાય, ક્યાંક પુત્રનો જન્મ થવો જોઈએ. મહાદેવે કહ્યું છે પૃથ્વીને, ધરતીને, દેવતાઓને, સૂર્યને, ચંદ્રને, વિષ્ણુને, બ્રહ્માને, બધાને, ઇન્દ્રને, બધાને બોલાવ્યા, બધા જ આવ્યા છે. બોલે આ તેજ ક્યાં ગયું? તો કે અગ્નિએ પેલું હોલાનું રૂપ ધારણ કરી અને અગ્નિને એને ધારણ કર્યું. અગ્નિને શ્રાપ આપ્યો કે જા તું સર્વભક્ષી બનીશ. પછી કહ્યું, પૃથ્વીએ કહ્યું મને ખબર નથી. અને પછી અગ્નિએ એમ કહ્યું કે મેં સપ્તઋષિઓના અંગમાં નાખેલું. સપ્તઋષિઓએ કહ્યું, એની પત્નીઓએ કહ્યું કે અમે હિમાલય ઉપર. કોઈ હિમાલયે કહ્યું કે મેં ગંગામાં વહાવ્યું. ગંગાએ કહ્યું કે એક કાચડાના થુંબડામાં મેં એને વહાવી દીધું, ત્યાં બાળકનો જન્મ થયો. અને પછી તો કહ્યું કે આ બાળક છે ક્યાં? ત્યારે સૂર્ય બોલ્યા છે કૌંચ પર્વત ઉપર અત્યારે છે. વીરભદ્ર, નંદિકેશ્વર, શ્રીંગી, ભૃંગી વગેરેને મોકલ્યા છે. રથ લઈને બધા આવ્યા છે કાર્તિકને તેડવા માટે. અને અહીંયા માના હૃદયમાં કઈ હરખ માતો નથી કે આજ મારો દીકરો મારા ઘરે આવે. માએ પોતે ચોક પૂર્યા છે, બધી દેવીઓને બોલાવી છે. આજ એનો દીકરો પહેલો વહેલો આવે છે. આપણે ગામડાઓમાં હજી છે કોઈ 4 ધામની જાત્રા કરીને આવ્યું હોય કે આ કુંભમાં કોઈ સ્નાન કરીને આવ્યું હોય તો આપણે એના સામૈયા કરીએ કે હા બહુ કુંભમાં સ્નાન કરીને હાજો નરવો પાછો આવી ગયો, ધક્કા મૂકીમાં ક્યાંય આવ્યો નહીં. અને આજ એનો દીકરો પહેલો વહેલો આવે છે એટલે માને કેટલો આનંદ છે. ચોક પુરા
કૃતિકાઓને મનાવી અને ભગવાન કાર્તિક સ્વામીને લઈને આવ્યા છે. શિવ અને પાર્વતીએ પોતાના દીકરાને ખોળામાં બેસાડ્યા છે, માથું સૂધ્યું છે, આનંદ થયો છે. દેવતાઓએ પોતાની પાસે રહેલા અનેક પ્રકારના શસ્ત્રો એ કાર્તિક સ્વામીને આપ્યા છે. દેવતાઓ જ્યાં આવ્યા એટલે ભગવાન શંકરને પાર્વતી કહે, માંગો શું જોઈએ? દેવતાઓ કહે, કઈ નહીં, આને તમારા દીકરાને સેનાપતિ બનાવો જેથી કરીને આ તારકાસુરને મારી શકાય. અને પછી તો નગારે ઘા દેવાના. સેનાપતિ દીકરો કાર્તિક સ્વામી બન્યો છે. આખી દેવતાઓની ફોજ એના સેનાપતિ તરીકે કાર્તિક સ્વામી બન્યા છે. અને પછી તો ભગવાન મહાદેવ ને બધા લડવા માટે જ્યાં ગયા છે, ખૂબ ઘમાસાણ યુદ્ધ થાય છે. અને અંતે દેવતાઓથી તારકાસુર હારતો નથી. જ્યારે કાર્તિક સ્વામી પોતે જાય છે, તારકાસુર બોલ્યો બહુ સરસ, હે દેવતાઓ, મારા સમોવરિયાને મારી સામે મોકલાઈને આ બાળકની સામે લડીને મારે શું કરવું? ત્યારે કાર્તિક સ્વામી કહે કે રણના મેદાનમાં ઉમર જોવાય નહીં, તારું કોવત જો. હાવત થઈ જાય સામે લડવા માટે. કાર્તિક સ્વામી અને તારકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. પછી અંતે કથા કેવી છે, અને આ ગણપતિ વાહન ઊંધળ્યો બન્યો તો એ ઊંધળ્યો કયો એની પણ વાત કરવી છે. ગણપતિનું મસ્તક કપાયું તો એ મસ્તક ક્યાં ગયું? અને એના ધડ ઉપર હાથીનું મસ્તક લગાડ્યું તો એ હાથીનું ધડ ક્યાં ગયું? એની વિગત પણ મારે તમને કેવી છે. પણ થોડી જાહેરાત થઈ જાય, થોડા બધાના સન્માન થઈ જાય ત્યારબાદ બોલો ધનેશ્વર મહાદેવની. આજનું એકટાણાનું જમણવાર જમનભાઈ હોરાભાઈ, જમનભાઈ પાંચાભાઈ, નવલભાઈ જાગાભાઈ, રાંક જીતુભાઈ વલ્લભભાઈ, તેમના તરફથી આજનું એકટાણાનું જમણવાર આવે છે. બીજું આજનું એકટાણાનું જમણવાર પાદરિયા અરજણભાઈ વીરાભાઈ, જેરામભાઈ વીરાભાઈ, મૂળજીભાઈ લીંબાભાઈ, ભૂત હંસરાજભાઈ પ્રેમજીભાઈ, વલ્લભભાઈ પ્રેમજીભાઈ, ગોરધનભાઈ પોપટભાઈ અને કાકડિયા હરજીભાઈ ગોકળભાઈ, તેમના તરફથી આજનું બીજા ટાણાનું જમણવાર આવે છે. આજના ત્રીજા ટાણાનું જમણવાર સ્વર્ગવાસી દામજીભાઈ મૂળજીભાઈ રાંક, વીરજીભાઈ મૂળજીભાઈ રાંક, શિવાભાઈ મૂળજીભાઈ રાંક તથા દેવરાજભાઈ મૂળજીભાઈ રાંક. આજે આ ત્રણ ટાણાનું જમણવાર આવે છે. તો એને હું વિનંતી પણ કરી દઉં કે જ્યારે આરતીનો સમય થાય ત્યારે હું જે નામ બોલ્યો ત્રણના જમણવારના તે અહીંયા હાજર રહીએ. પછી આવતીકાલ એક ટીમનું ઢોળાવાળું ફરી સુભાષભાઈ ખીમજીભાઈ, હસમુખભાઈ નાથાભાઈ હસ્તે. પછી કાલનું બીજું ટાણું મગનભાઈ વાલજીભાઈ માજી સરપંચ શ્રી, અશોકભાઈ વીરાભાઈ રાંક, જમનભાઈ પરસોત્તમભાઈ રોકડ તથા બાબુભાઈ ગોરધનભાઈ બુસા, તેમના તરફથી બીજા ટાણાનું જમણવાર આપવામાં આવે છે. કાલનું ફરાર જગદીશભાઈ હરજીભાઈ સોજિત્રા, કિશોરભાઈ કેશુભાઈ સોજિત્રા, મહેશભાઈ કેશુભાઈ સોજિત્રા તથા ઘનશ્યામભાઈ બાબુભાઈ સોજિત્રા, તેમના તરફથી આપવામાં આવે છે. એટલે આજના ત્રણ જમણવાર છે, ત્રણ જમણવાર કાલના છે. 2000 રૂપિયા સ્વર્ગવાસી ગંગદાસભાઈ કાનજીભાઈ રાંક, 1000 રૂપિયા મનોજભાઈ સોની ડેડીવાડા, 11000 રૂપિયા શાંતિલાલ હરજીભાઈ પટેલ ડેલ્ટા ટેકનોલોજી, જે આપણે મહારાજ જેમના કારખાનામાં નોકરી કરે છે તે, 2500 રૂપિયા રાઘવભાઈ હંસરાજભાઈ પાદરિયા, 2000 રૂપિયા છગનભાઈ ગોરધનભાઈ રાંક, 2500 રૂપિયા વલ્લભભાઈ ગોરધનભાઈ રાંક, 1000 રૂપિયા બાબુભાઈ ધનાભાઈ, 1000 રૂપિયા ગોરધનભાઈ વેલાભાઈ, 2000 રૂપિયા રસિકભાઈ ગંગદાસભાઈ, 1100 રૂપિયા જેરામભાઈ સૌજીભાઈ, 1000 રૂપિયા કિશોરભાઈ મોહનભાઈ ભૂત, 1500 રૂપિયા દિનેશભાઈ હંસરાજભાઈ
2100 રૂપિયા દિનેશભાઈ હંસરાજભાઈ ગોકળભાઈ, 1000 રૂપિયા દેવરાજભાઈ નાગજીભાઈ, 2551 રૂપિયા મુકેશભાઈ બેચરભાઈ, 1500 રૂપિયા વીરજીભાઈ નાથાભાઈ, 1000 રૂપિયા વલ્લભભાઈ ગેલાભાઈ ઢોકરિયા, 1000 રૂપિયા પરસોત્તમભાઈ કરશનભાઈ રાંગ, 2100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા મહેન્દ્ર ભારતી શિવા ભારતી ગૌસ્વામી અમદાવાદ, 1100 રૂપિયા ચિરાગ ભારતી વિલાસ ભારતી, 1100 રૂપિયા કુંભાર વલ્લભભાઈ વશરામભાઈ, 1100 રૂપિયા જમનભાઈ ગાંડુભાઈ રાંગ, 1151 રૂપિયા જયરામભાઈ પાંચાભાઈ, 1000 રૂપિયા ભગાભાઈ લક્ષ્મણભાઈ સાવલિયા, 1500 રૂપિયા સ્વર્ગવસી નાથાભાઈ નારાયણભાઈ હસ્તે અરવિંદભાઈ, 2000 રૂપિયા સખિયા ધીરજભાઈ, 2500 રૂપિયા મોહનભાઈ ગંગદાસભાઈ, 1000 રૂપિયા પાંભર પોપટભાઈ કાબાભાઈ, 1100 રૂપિયા રોકડ વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ, 1500 રૂપિયા હરજીભાઈ કરશનભાઈ, 1100 રૂપિયા એગ્રીમોલ નિકાવા. બીજી એક અગત્યની જાહેરાત એ કરવાની હતી કે કાલે મહાશિવરાત્રી છે, એટલે દર વખતે આપણે અહીંયા બાપુ ભાંગ બનાવે અને આપણને ઘેરે ઘેરે દેવા માટે આવે છે, પણ અહીંયા પ્રસંગ છે એટલે કાલે આપણને ઘેરે દેવા નહીં આવે. આપણે અહીંયા શિવ મંદિર જ આપણે ભાંગ રાખશું, એટલે બધાને અહીંથી જાવ ત્યારે પ્રસાદ લેવાનો છે. ભેગી લેતી જવી હોય તો કંઈક વાસણની વ્યવસ્થા કરતા હો તો ભેગી પણ લઈ જાજો, પણ બાપુ કાલે કોઈની ઘેરે નહીં આવે, કારણ કે અહીંયા એને પણ કામમાં વ્યવસ્થામાં રહેવું પડતું હોય, એટલે આ વખતે એને એવી જાહેરાત કરી બધા અહીંથી ભાંગ લઈ જાજો. હવે નિકાવાથી ડોક્ટર ભાયાણી સાહેબ પધાર્યા છે, તેમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે અરવિંદ ગીરી. ત્યાર પછી નાથા બાપા સ્વજિત્રા રાજકોટથી પધાર્યા છે, તેમનું સ્વાગત કરશે બાપુ જયેશ ગીરી. બીજું કે આપણે કાલે સીધા લઈને આવતા હોય તો કાલે નથી આવવાનું, અમાસ પછી ગમે ત્યારે દઈ જાજો, પાછા ભૂલી ન જતા. એટલે એમની એવી જાહેરાત છે, કાલે એ પણ બાયો પણ નવરા ન હોય એટલે અમાસ પછી ગમે ત્યારે દઈ જવાના. બીજું કે આવતીકાલે મહાશિવરાત્રી છે અને સાંજે આપણે ફરારની વ્યવસ્થા રાખેલ છે, કારણ કે શિવરાત્રી હોય અને શિવજીનો પ્રસાદ તો આપણને ક્યાંક ભાગમાં હોય તો જ મળે, એટલે કાલે 1000 માણાના ફરારની વ્યવસ્થા રાખી છે. એટલે 1000 માણાના એટલે કહી જ દઉં છું, કોઈને જવાનું નથી, કારણ કે અમે 1000 માણાનું અહીંયા રાંધી નાખીને તમે બધા ઘીરે વ્યા જાવ તો રાંધેલો માલ બગડે એ મહાપાપ છે. એટલે બધા ઊંચા જ કરો, કાલે અમે ફરાર અહીંયા જ કરીને જાહું એમ હાલો, એટલે મને ખબર પડે કાલે રાંધવાની. પ્રેમથી બધા ફરાર કરીને જ જવાનું હોય. મહાશિવરાત્રીનો પ્રસાદ છે આ. ઓલું ખોટું રાંધીને પછી બગાડવું એનો કોઈ મતલબ નથી. હાલો,
હમણાં થોડી જ વારમાં શિવ તાંડવ એનો કાર્યક્રમ રાખેલ છે, એટલે થોડી જ વારમાં એ કાર્યક્રમ આપણે માણશું. સાંજે આજે રાસ ગરબા બહેનોને ભાઈઓને બધાને જાહેર આમંત્રણ આપું છું કે સાંજે રાસ ગરબાનું આયોજન રાખેલ છે. આવતીકાલે મહાશિવરાત્રીને સાંજે નાટક મંડળનો પ્રોગ્રામ રાખેલ છે. ભાડુકિયાનું સુપ્રસિદ્ધ નાટક મંડળ કાલે સાંજે છે. કારણ કે નાટક મંડળનું કોઈ આયોજન નહોતું, પણ છોકરાઓનું એવું કેવું હતું કે ભાઈ જે ખર્ચો થાય એ અમે દઈ દેવું બધો. એટલે આપણે તો મફતમાં થાય એટલું આમાં કરવાનું જ છે. એટલે ખર્ચો બધા કીધું તમે દઈ દેતા હોય તો ગામને લાભ મળતો હોય તો આપણને શું વાંધો છે, 5 પૈસા ઈવરાણીએ થાય. એટલે કાલે નાટકમાં આવવા માટે પણ બધાને ભાવ ભર્યું આમંત્રણ આપું છું. પ્રેમથી ભાવથી ગાઓ. એ વાત જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા. जिसे श्रवण कर मिट जाती है, 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 तो जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा. शिव कथा में जो कोई आवे, हाथ जोड़त शीश झुकावे. शिव कथा में जो कोई आवे, हाथ जोड़त शीश झुकावे. शिव कथा में जो कोई आवे, हाथ जोड़त शीश झुकावे. शिव कथा में जो कोई आवे, हाथ जोड़त शीश झुकावे. तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई. शिव कथा है जहाँ, जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा. તો થોડી જાહેરાત હતી અહીંયા થઈ ગઈ અને બંને મહાનુભાવોના આદરણીય ડોક્ટર સાહેબ અને નાથા બાપાને નામથી તો અહીંયા હું જ્યારથી કથા કરવા આવ્યો ત્યારથી બધા નાથા બાપા એમ કહેતા હતા, પણ એના દર્શન મને અત્યારે થયા. એમણે કેટલી દીકરીઓનો કર્યાવર કર્યો, સમૂહ લગ્ન કર્યા. તો આપ બંનેનું હૃદયથી સ્વાગત છે વ્યાસપીઠ ઉપરથી અને આ પરિવાર વતી અને આ ગામ વતી. આવો. તો કાર્તિક સ્વામીએ જે જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યો છે ત્યાં કુમારેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરી છે. 3 લિંગોની સ્થાપના એ જગ્યાએ કરી છે અને પછી કૈલાસ પધાર્યા છે. એમાં એક બ્રાહ્મણ નારદજી એને મોકલેલો, એટલે એ સોમ યજ્ઞ કરાવતો હતો અને એમાં આ નાનકડી એવી કથા પણ અદ્ભુત કથા છે. એ આવ્યો
કાર્તિક સ્વામી પાસે ને કહે છે કે મારો યજ્ઞનો બલિનો બકરો ખોવાઈ ગયો છે. એ વખતે બલિ અપાતી. એ બલિનો બકરો ખોવાઈ ગયો છે ને તમે ગમે ત્યાંથી અત્યારે તમે તારકાસુર પેલા આખા જગતનો રાજા હતો, હવે એને તમે માર્યો એટલે તમે રાજા છો, મને ગોતી આપો. એટલે વીરબાહુ નામનો જે ગણ હતો એને કાર્તિક સ્વામીએ મોકલ્યો છે ને જાણ થઈ કે એ તો બ્રહ્મલોકમાં છે અને એટલો તાકાત વાળો છે, મારાથી આવે એમ છે ની. સ્વયં કાર્તિક સ્વામી ગયા, એની ઉપર બેસીને પોતે આવ્યા છે અને પછી પેલા બ્રાહ્મણને કહે છે કે આ બકરાને હવે છોડી દો, તમારે બલિ આપવાની જરૂર નથી, યજ્ઞ બલિ વગર તમારો પૂર્ણ થશે. એટલે આજે પણ સોમ યજ્ઞ જે હોય એમાં બલિ નથી હોતો. ત્યારબાદ શેષનાગનો દીકરો જેનું નામ છે કુમુદ, એ રડતો રડતો આવ્યો અને એમણે એમ કહ્યું કે પ્રલંબ નામનો જે રાક્ષસ છે એ મને બહુ કનડે છે. અહીંયા બેઠા બેઠા જ પ્રલંબને માર્યો છે અને કૌંચ પર્વત ઉપર એ કૌંચ પર્વત પોતે આવ્યો અને કહ્યું છે કે બાણ નામનો જે રાક્ષસ છે એ પણ હેરાન કરે છે, તો બાણનો પણ વધ કર્યો. આમ કાર્તિક સ્વામીએ બધા રાક્ષસોનો વધ કર્યા. પછી દેવતાઓ બધા આવ્યા છે અને એમાં એને એક મોર વાહન રૂપે આપ્યો છે. હવે આ મોર કોણ હતો? તમે શિવ પુરાણમાં ગોતવા જાશો તો નહીં મળે. એના માટે તમારે અન્ય પુરાણો ગોતવા પડશે. તો મરુગણ નો દીકરો એ બહુ રૂપાળો અને એને વિધવિધ કલરના કપડાઓ પહેરવાનો શોખ. એ એક વખત બ્રહ્મ સભામાં ગયો અને પોતાના રૂપનો એને જ્યારે અહંકાર આવ્યો એટલે દુર્વાસાએ એને શ્રાપ આપવાનું કહ્યું કે જા, તને બહુ તારા રંગનો ઓલો છે એટલે તું પક્ષી થઈ જા. એટલે પક્ષીઓમાં શ્રેષ્ઠ કોઈ રૂપાળો કોઈ હોય તો મોર છે. બોલે બાપજી મારી ભૂલ થઈ ગઈ, તો કે તું ભગવાન શંકરના દીકરાનું વાહન બનીશ ત્યારે તને તારું પૂર્વવત શરીર પણ મળશે અને પશુ તરીકે પક્ષી તરીકે પણ રહીશ. એટલે એ મોર તરીકે બધા દેવતાઓએ કાર્તિક સ્વામીને ભેટ આપ્યો છે. અને વરુણનો મોટો ભાઈ જેનો દીકરો હતો જેનું નામ હતું અરુગણ, એ પણ કુકડો હતો, એવો શ્રાપ એને મળ્યો એટલે એ કુકડો પણ કાર્તિક સ્વામીને ભેટ આપ્યો છે. એવી અન્ય ગ્રંથોમાં કથા આવે છે. હવે આવો ભગવાન ગણપતિના જન્મની કથા આવે છે. નારદજી બ્રહ્માજીને પૂછે છે, અધુના શ્રોતુ ઈચ્છામિ ગણેશમ વ્રતમુત્તમમ તતઃ જન્મ ચરિતમ દિવ્યમ સર્વમંગલ મંગલમ. બધા મંગલ ને પણ મંગલ કરવા વાળું એવું ભગવાન ગણપતિ મહારાજના જન્મની વૃતાંત મને કહો, કથા મને કહો, એનું ચરિત્ર કહો. નારદના પ્રશ્નનો જવાબ આપતા બ્રહ્માજી કહે છે કે હે નારદ, અનેક કલ્પોમાં અનેક ગણપતિના જન્મની કથા આવે છે. કલ્પ ભેદમાં જુદી જુદી કથાઓ હોય છે. કલ્પ ભેદાદ ગણેશસ્ય જનિહિ પ્રોક્તા વિધે પરાત. દરેક કલ્પમાં ગણપતિનો જન્મ થાય ત્યારે થોડી કથાઓમાં ભિન્નતા આવે છે. એક કલ્પમાં એવું થયેલું, ગણપતિનો જન્મ થયો, શનિએ એની ઉપર દ્રષ્ટિ કરી અને એનું ધડથી મસ્તક કપાઈ ગયું. એક કલ્પમાં આવી કથા છે. પણ અત્યારે જે આ 19મો શ્વેતવરાહ કલ્પ જે ચાલે છે, બ્રહ્માજી નારદને કથા કરતા કહે છે કે એ કથા હું તને કહું. ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા, કાર્તિકનો જન્મ થયો. એમાં એક વખતનો સમય છે. કાર્તિક સ્વામી એના મિત્રો સાથે કઈ રમવા ગયેલા. માં પાર્વતીજી એની સખીઓ, એની દાસીઓ જયા અને વિજયા નામની હતી. એ ત્રણે માં પાર્વતી એ બંને સખીઓ માં પાર્વતીને સ્નાન કરાવે છે. દરવાજા ઉપર શૃંગી અને નંદી બેઠા છે અને એમાં ભગવાન મહાદેવ અચાનક ઘરમાં આવતા
પાર્વતીજીને લજ્જા આવે છે, પોતે તરત જઈ પોતાના રૂમમાં જતા રહ્યા છે અને આ લજ્જાથી શિવજી પણ બહાર જતા રહ્યા. પાર્વતીએ સ્નાન કર્યું ત્યારે જયા અને વિદ્યાએ માં પાર્વતીને કહ્યું છે કે આ બાર જે દરવાન બેઠા છે ને એ ભગવાન શિવના ગણ છે. આપણો ગણ જો એકાદો હોત ને તો ભગવાન મહાદેવને આવવા ન દેત અને તમારે શરમાઈને ભાગી જવું ન પડે. માતાજીને વાત ગમી અને પોતાના શરીર ઉપરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવ્યું ને એમાં ફૂંક મારી એક બાળકને ઉત્પન્ન કર્યું. હવે આપને બધાને એમ થાય કે માતાજીના શરીર ઉપર એટલો બધો મેલ હશે કે એમાંથી પૂતળું બનાવી શકાય, પણ સાચો શબ્દ છે મહેર. મ અડધો, હરણનો હ, ઉપર એક લીટો અને મરચાનો મ, અરે રથનો ર, એટલે મહેર. મહેર એટલે શરીર ઉપરનું એક ઉબટન. જૂના વખતમાં તો કઈ સાબુ હતા નહીં, એટલે પીળી માટી, ચંદન, કેસર આવો બધું ઘૂંટી કારવીને એનો એક લેપ બનાવવામાં આવે અને શરીર ઉપર એને લેપ કરવામાં આવે. અત્યારે આ માતાઓ બહેનો જે ઓલું મેકઅપ કરાવવા જાય છે ત્યારે મોઢા ઉપર આવું બધું લગાડે છે, આવો લેપ ચિત્ર વિચિત્ર પ્રકારનો. તો એ લેપને જ્યારે આમ માતાજીએ લેપને આ શરીર ઉપરથી ઉતાર્યો અને એ લેપ ભેગો થયો, એનું પૂતળું બનાવ્યું અને ફૂંક મારી અને એમાંથી એક બાળકને પ્રગટ થયો, જે થયો ગણેશ. બાળકે માને પ્રણામ કરી અને કહ્યું છે કે માં મારે અત્યારે શું કરવું? કિમ કાર્ય વિદ્યતે વિધે કરવાણી તવો વિતમ. એમાં મારે શું કાર્ય કરવાનું? માં તું મને આદેશ આપને. હું કોણ? બોલે તું મારો દીકરો છો, તારું એક જ કાર્ય, તારે દરવાજે ઊભું રહેવાનું છે ને લે આ દંડ. લાકડી આપી. યષ્ટિ પરીણ મહાદેવ. દીકરો નાનો હતો પણ મહાન વીર હતો. યષ્ટિ એટલે લાકડી, પાણી એટલે હાથમાં લીધી અને કહ્યું કે જા દરવાજા ઉપર રે, મારી રજા લીધા વગર કોઈ અંદર ન પ્રવેશ કરવો જોઈએ. ગણપતિ જ્યાં દરવાજાની બહાર ગયા છે તો નંદી અને શ્રીંગી બંને દરવાજે ઉભેલા અને ગણપતિએ કહ્યું ભાગો, આજથી આ દરવાજાનું રક્ષણ મારે કરવાનું છે. નંદી અને શ્રીંગી બંને કહે તું છે કોણ? તો હું આયા મારી માએ મને મોકલ્યો છે, મારી માએ મને કીધું છે એટલે આ દરવાજાનો રક્ષક હું છું. બોલે કોનો દીકરો? તો મારી માનો દીકરો. આ ગણેશ જ એક એવા છે જેને એની મા માટે પોતાનું માથું ઓમી દીધું. ઇતિહાસમાં પહેલું વહેલું કોઈ પોતાની માના કહેવા પ્રમાણે જો બલિદાન દીધું હોય તો ગણપતિ. આજ્ઞાના પાલનમાં માએ કીધું કે આમ કર એટલે એમ જ થાય, પછી મારું માથું ભલે ને હોમી દેવું પડે. આવો આજ્ઞાંકિત એ બાળક. નંદી અને શ્રીંગીને એક એક લાકડી ફટકારી, દિવ્ય લાકડી માતાજીએ આપેલી. એક એક લાકડી ફટકારી એટલે એક જોજન એટલે 4 ગાંવ જેટલા દૂર ગયા. મહાદેવ ત્યાં બેઠા હતા એક શિલા ઉપર અને કીધું કેમ આમ સીધા આકાશમાંથી પડ્યા છે? કે ભગવાન એક બાળક તમારી ગુફામાં જે બહાર આવ્યો છે એને એક એક લાકડી ફટકારી અહીંયા પહોંચાડ્યા. આવો તાકાત વાળો છે ભગવાન. સ્વયં પોતે આવ્યા અને શિવજી જ્યાં ગુફામાં જવા ગયા લાકડી આડી કરી નહીં જવા દો. ભગવાન મહાદેવ કહે કે હે મૂર્ખ બાળક, તું ઓળખસ મને? હું કોણ છું? મૂર્ખોસ્મી તમ જાનામી શિવોહમ ગિરિજાપતિ. હે મૂર્ખ તું જાણસ હું ગિરિજાપતિ એટલે પાર્વતીનો પતિ શંકર છું. બોલે હું કાંઈ જાણતો નથી પણ મારી માં ન કહે ત્યાં સુધી તમને અંદર નહીં જવા દઉં. તો તારી માં કોણ છે? તો કે અંદર બેઠા છે. તો કે તું જેને તારી માં કહેશો ને એ મારા ઘરવાળા થાય એટલે તું મારો દીકરો છો. નહીં, મને ખબર નથી. મારી માએ હજી તમારી ઓળખાણ નથી કરાવી. બાપની ઓળખાણ તો માં જ કરાવે.
અરે જગતની ઓળખાણ માં કરાવે. દીકરાને ખબર ન હોય કે કોણ હું છે, દીકરો તો ખાલી માને જાણતો હોય. માં જ એને ઓળખાણ કરાવે કે આ તારો બાપ, આ તારા કાકા, આ તારા દાદી, આ તારા દાદા. ભગવાન મહાદેવ જવા જાય છે એટલે ગણેશે એક લાકડી મહાદેવને ફટકાવી છે. મહાદેવને થયું છે કે આ બાળકની સાથે કોઈ દી લડાઈ નહીં, નહીતર લડીએ અને જો હારી જાય તો બે બાજુથી દુઃખ, જીતી જાય તોય દુઃખ ને જીતીએ તેમ થાય કે નાના બાળકને આવું જીતવામાં હું એમાં, અને હારી જાય તેમ થાય કે નાના બાળક થી હારી ગયા. એટલે જૈન પાછા વી જાય યથાસ્થાને. અને મોટા માણસને કોઈ લાકડીનો ઘા કરી જાય એટલે તો બીજે દિવસે સાપામાં આવે. દેવતાઓની સભામાં ખબર પડી કે ભગવાન મહાદેવને કોકે લાકડી એક બાળકે મારી. બધા જ દેવતાઓ આવ્યા છે ભગવાન મહાદેવ પાસે, કહ્યું કે એક બાળક આવ્યો છે ને મને મારા ઘરમાં જ નથી જવા દેતો. દેવતાઓ બધા આવ્યા, પછી તો ગણેશ અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધનો કોલાહલ સાંભળીને માં પાર્વતીએ કહ્યું કે બાર કોલાહલ શેનો છે? જયા અને વિજયાએ આવીને માતાજીને કહ્યું કે માં, બધાય દેવતાઓ તમારા દીકરા ગણપતિની સામે લડે છે અને આ એકલો બધાને હરાવે છે. માને આનંદ થયો, પોતાનો દીકરો જીતે છે. અને બધી દેવતાઓ જ્યારે હારી ગયા છે ત્યારે કાયદેબાજ ભગવાન વિષ્ણુએ કહ્યું કે મહાદેવ આમ નહીં આપને જીતવા દે. બોલે તો હું ઉત્તર દિશા તરફ એને લડતો લડતો લઈ જાઉં અને એનો મોકો જોઈ અને પછી તમે એના ધડથી મસ્તક જુદું કરી નાખો. અને પછી ભગવાન વિષ્ણુ એને લડતા લડતા આમ ઉત્તર દિશા તરફ લઈ જાય છે. ગદાથી ક્યારેક મારે છે તો આ લાકડીથી ગદાના અનેક ટુકડાઓ કરી નાખે છે. વિષ્ણુ પાસે ન જાય, દૂરથી લડે. પાસે જો હોટી અડી જાય તો પછી જ્યાં એને મોકલી દે નક્કી. પણ લડતા લડતા જ્યારે વિષ્ણુની સામે આ બાળકનું ધ્યાન ગયું અને ત્યારે ભગવાન શિવજીએ મોકો લઈ અને પોતાના વિજય નામના ત્રિશૂળથી, ભગવાન મહાદેવના ત્રિશૂળનું નામ છે વિજય, એ ત્રિશૂળથી ધડથી મસ્તક જુદું કર્યું. અને જ્યાં ધડથી મસ્તક જુદું થયું, બધાએ વિષ્ણુ અને ભગવાન શિવનો જય જયકાર કર્યો. જયા અને વિજયાએ આવી અને પાર્વતીને કહ્યું છે કે માં, કાળો ગજબ થયો. બોલે શું થયું? આપણા દીકરાને મારી નાખ્યો છે, ધડથી મસ્તક જુદું કર્યું છે. અને જ્યાં પોતાના દીકરાને મારી નાખો એટલી વાત સાંભળી, ત્યાં તો પગની પાનેથી લઈ અને મસ્તક ઉપર માને ક્રોધ વ્યાપો છે, કરતાય કોપ કરે નહીં. અને કોપ કીએ જડ જાય, તાકર ભેળા ટુકડા, અખિલ બ્રહ્માંડ ઉડી જાય. કરતાય કોપ કરે નહીં, કોપ કીએ જડ જાય, તાકર ભેળા ટુકડા, અખિલ બ્રહ્માંડ ઉડી જાય. આ માતાજીએ જ્યારે ક્રોધ કર્યો છે, ભયંકર રૂપ ધારણ કરી અને દેવતાઓની સામે પગ એના પાતાળમાં છે અને શીશ એનું મસ્તક એનું મોઢું આકાશમાં છે. આવું ભયંકર રૂપ ધારણ કર્યું જાણે હમણાં જ તે આખા જગતનો કોળિયો કરી જશે. આવું વિકરાળ રૂપ જ્યારે માએ ધારણ કર્યું. ખડકે ધરકંડા, ઉચુર ઉતંડા, ભરભે કુંડા, ચામુંડા જી ભાઈ ભાઈ કુંડા, ચામુંડા કળ રૂપ કલાલમ, હતલ ભતાલમ, ભગતા તાલમ ભિક્તાલમ, દંડાલ દમાલમ, કોપ કમાલમ, બાત ભતાલમ ભડતાલમ, ખડકે લડકાલમ, જોમ ભજાલમ, તોતડ તાલમ તંડુંડા, ખડકે ધરકુંડા, અસુર ઉતંડા અને ભાઈ ભાઈ કુંડા, ચામુંડાજી ભાઈ ભાઈ કુંડા, ચામુંડા. એક એક દેવતાઓને પકડી પકડી મુખમાં જ્યાં લેવા માટે માએ પોતાનો હાથ જ્યાં લંબાવ્યા છે. ત્રાહિમામ શરણાગત, ત્રાહિમામ શરણાગત કઈ દેવતાઓ બધા માના ચરણમાં પડ્યા ને કહ્યું છે કે હે માં, અમે તારા દીકરાને જીવતો કરી દઈએ, અમારી પૂજા થાય એ પેલા તારા દીકરાની પૂજા થશે, પણ તારા ક્રોધને સમાવી દે. જયતી જયતી જય માત, જયતી કારણિયરુ તરણીને જયતી બરણ, જયતી જયતી જય માત, જયતી તારણિયરુ તરણીને જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાયી, જયતી આદિ અનાદિમાં પિંડ બ્રહ્માંડ ઉપાઈ. માં શાંત થયા અને પછી તો ભગવાન શિવજીએ ઇન્દ્રને કહ્યું છે કે જા ઉત્તર દિશા તરફ, જે કોઈ સામું મળે એનું ધડથી મસ્તક જુદું કરીને મારી પાસે લાવ. એમાં એક દાંત વાળો હાથી, ઐરાવત હાથીનું નાનું ટપુરિયું મદનિયું રમતું હતું, ત્યાં લઈ આવ્યા.
ધડથી મસ્તક જુદું થયેલું એ ગણપતિનું મસ્તક આકાશમાં ગયેલું, પાછું આવ્યું. એટલા માટે કોઈનું મસ્તક લાવવું પડ્યું અને એ હાથીનું મસ્તક લાવી અને પછી જે ધડ પડ્યું છે એ બાળકનું એને વેદોક્ત જળથી પ્રક્ષાલન કરી અને પછી સિંદૂર લાવી અને આ હાથીના મસ્તકને આ બાળકના મસ્તક સાથે જોડી દીધું અને બાળકને જીવંત કરવામાં આવ્યો. બાળક માં કરતો જ્યારે માના ગોદમાં ગયો, માએ પોતાના ગોદમાં લીધો અને બધાય ગણોનો ઈશ બનાવ્યો એટલે એનું નામ થયું છે ગણપતિ. ગણેશ, લંબોદર એવા 12 નામથી આ દેવતાઓએ એનો પોકાર કર્યો છે. અને એક વખત જય જયકાર કરીએ, બોલીએ ગણપતિ મહારાજ કી જય. સુમુખ એકદંત કપિલ ગજ કર્ણ લંબોદર વિકટ વિઘ્ન નાશ વિનાયક ધૂમ્રકેતુ ગણાધક્ષ બાલ ચંદ્ર ગજાનન. આવ 12 નામથી ગણપતિને આપણે સંબોધિત કરીએ છીએ 1-2 મિનિટ માટે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાની પાર્વતી પિતા મહાદેવ. ગાઓ બધા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાની પાર્વતી પિતા મહાદેવ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાની પાર્વતી પિતા મહાદેવ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાની પાર્વતી પિતા મહાદેવ. એકદંત દયાવંત ચાર ભુજાધારી, એકદંત દયાવંત ચાર ભુજાધારી, માથે તે સિંદૂર સોહે શક્તિ સવારી. માથે તે સિંદૂર સોહે શક્તિ સવારી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાની પાર્વતી પિતા મહાદેવ. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. 15 મિનિટ પછી 15 મિનિટ પછી ભાઈ 15 મિનિટ પછી નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. ઓમ ગમ ગણપતિએ નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરયા. બોલીએ ગણપતિ ભગવાન કી જય. ગણપતિ મહારાજના જન્મની કથા આવી પછી તો બંને ભાઈઓ મોટા થવા લાગ્યા છે. એમાં ઘડીક બેસી જાઓ, માતાઓ બેસી જાઓ, 10 મિનિટ પછી આપણે કરશું. હું થોડી કથા લઈ લઉં. ગણપતિ અને કાર્તિક સ્વામી બંને દીકરાઓ શિવ અને પાર્વતીની સામે રમે છે. મા બાપ બહુ હરખાયા છે, બધાને આનંદ છે. એમાં એક દિવસનો સમય છે. બંને બાળકો રમતા હતા. એમાં કાર્તિક સ્વામી થોડા દૂર ગયેલા અને ગણપતિ ત્યાં ઉભેલા. એટલે ગણપતિ થોડી વાર માટે શંકર સામે જુએ અને બોલે. શંકર અને પાર્વતી બંને બેઠેલા. ગણપતિ આમ શંકરની સામે જુએ અને કહે કે વાહ. થોડી વાર જાય, વળી પાછા ભગવાન શિવજી સામે જુએ, વાહ. સામે જોઈને વાહ વાહ કરે.
ભગવાન શંકર કે વાહ વાહ શું કરે છે એક ધારો? બોલ શું છે? વાહ. પણ કાંઈ મોઢામાંથી બોલીશ ત્યારે ગણપતિ મહારાજ કહે મને કાંઈ કયો નહીં તો કહું કે કાંઈ નહીં કહું. ક્રોધ નહીં કરો ને, બોલે નહીં તો કહું. એટલે કીધું કે મને એ વિચાર આવે છે, ઘડીક પાર્વતી સામે જોવે, ઘડીક શંકર સામે જોવે, બાળક ગણપતિ. પિતાજી મને એ વિચાર આવે છે કે મારી માં કેટલા રૂપાળા અને આ તમે, આ મારી માએ તમને પસંદ કેમ કર્યા? અહીંયા આવો બેટા, અહીંયા આવો. શંકર ભગવાને બોલાવ્યા, સામે બેસી જા. ગણપતિ આમ બેસી, આંખો બંધ કર હવે. અને ગણપતિ આંખો બંધ કરી અને પછી ભગવાન મહાદેવે પોતાનું સુંદર રૂપ દેખાડ્યું. અને એ જ્યાં રૂપ બનાવ્યું, જ્યાં ગણપતિને કીધું ખોલ હવે આંખો અને જો, અને પાર્વતીને ને શંકરને જ્યાં બંનેને જોયા તો ગણપતિની આંખો એમને ખુલી રહી ગઈ. ભગવાન મહાદેવને કહે બસ હવે હતા એમને થઈ જાવ. બોલે કેમ? હવે તો તમે મારી માં કરતા વધારે રૂપાળા લાગો છો. આ જગતમાં મારી માં કરતા રૂપાળું વધારે મને કોઈ ગમે નહીં. આવી અનેક લીલાઓ ગણપતિ અને કાર્તિક સ્વામીની થાય છે. અને પછી તો એક દિવસ બંને ભાઈઓએ માં બાપ આગળ આવીને કહ્યું છે કે કાર્તિક સ્વામી કહે પહેલા મારા લગ્ન થાય, ગણપતિ કહે નહીં મારી પહેલા પૂજા થાય એટલે મારા લગ્ન થાય. બોલે નહીં. પછી એક શરત રાખી, જે આખી દુનિયાની પ્રદક્ષિણા કરી પહેલો આવે એના પહેલા લગ્ન. મોર ઉપર સવાર થઈ અને નીકળી પડ્યા છે. અને ગણપતિનું વાહન તો ઉંદરડો છે. હવે ઉંદરડો શું કામ એનું વાહન છે એ કથા મારે આજે નથી કહેવી, તમને કાલ કહીશ. એટલે વળી પાછું તમને એમ થાય કે કાલ ન આવવાનું છું હતું. પણ સાંભળો, ગણપતિ જે ઉંદરડો હતો એ એક ગંધર્વ હતો. અને એ ગંધર્વ ઇન્દ્રની સભામાં સ્ત્રી બની નાચ કરતો હતો. એમાં પરાશર ઋષિના એક શિષ્ય જેનું નામ હતું વામદેવજી, એને વામદેવજીની દાઢી ખેંચી રમતા રમતા બધાને હાસ્ય કરાવવા માટે એને ક્રોધ આવ્યો ને એને કીધું કોઈની દાઢી કાતરવામાં તને રસ છે, જા ઉંદર થઈ જા. એટલે વળી બહુ વિનંતી કરીને કહ્યું કે તું જ્યારે શંકરના દીકરાનું વાહન બનીશ ત્યારે તને બધું જ થશે. એટલે એ જે ગંધર્વ હતો એ કૌંચ નામનો ગંધર્વ એ ઉંદર બન્યો છે એવી કથા છે. અને ભગવાન ગણપતિનું જે ઉપર મસ્તક ગયું એ ચંદ્રએ પોતાના હાથમાં રાખ્યું, પોતાના કુંભ ઉપર રાખ્યું. એટલે આજે પણ કુંભ ઉપર કળશ ઉપર આપણે રાખીએ છીએ. ત્રીજી વાત, એ જે હાથી હતો એનું જે ધડ હતું એનો પાટલો થયો છે. આજે પણ કળશ ઉપર પાટલા ઉપર આપણે કળશ રાખીએ એની ઉપર શ્રીફળ રાખીએ છીએ. એટલે ભગવાન મહાદેવજીના મંદિરમાં શ્રીફળ વધેરાય મનાય છે. મહાદેવના મંદિરમાં શ્રીફળ નહીં વધેરવાનું એનું કારણ કે એ શ્રીફળ ગણપતિના મસ્તકનું પ્રતીક છે એટલે વધેરાય નહીં. આમ ગણપતિ અને પાર્વતી, ગણપતિ અને કાર્તિક સ્વામીની બીજી અનેક લીલાઓ છે. એ કથાઓ હું આપને કાલે કહીશ. આજે અત્યારે અહીંયા કથાને હું વિરામ આપું એ પહેલા 1-2 મિનિટ ધૂન, અને ત્યાં સુધીમાં ધૂન ગવાય ત્યાં સુધીમાં પછી આપણે અહીંયા શિવ તાંડવનો કરવા વાળા બાપુ પધાર્યા છે તો એમને આપણે આમંત્રણ આપીએ કે શિવ તાંડવ કરવા માટે તેઓ અહીંયા પધારે. એ પેલા માલકોશ આપણે ધૂન ગવરાવીએ ત્યાં બાપુ પધારશે. સરપંચ સાહેબ લઈ આવો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, બોલો નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
બોલીએ ધનેશ્વર મહાદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી જય, હનુમાનજી મહારાજ પ્રેમ से बोलिए नमः पार्वती पते હર હર હવે પૂજ્ય બાપુ નામ શું? ભાવેશગીરી બાપુ. એ તમે જુઓ તો ખરા, સાક્ષાત ભગવાન ભોળિયોનાથ અહીંયા આવીને ઉભો રહી ગયો એવું લાગે છે આપને. ફરી વખત આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને ભાવેશગીરી બાપુ અહીંયા શિવ તાંડવ રજૂ કરશે અને આપણે સૌ એને બહુ પ્રેમ અને ભાવથી નિહાળીએ.
હાલો હવે આરતી માટે જે આજના જમણવાળા હતા એના નામ બોલ્યો તો બધા આરતી માટે આવી જાય. આજે જે 3 જણાનું જમણવાર છે તે 3 જણા આરતી માટે આવી જાય. જે કુટુંબ હોય બધા આવી જાવ આરતી માટે. બોલે ધનેશ્વર મહાદેવ એ જગમગ દીવડિયા પ્રગટાવે એ જગણ ચાલરી વગડાવે લાલ
ભોળો મારો ભગતોની ઘેરે રહેશે આવતાર. એ જગમગ દીવડિયા પ્રગટાવે આવતાર. એ ભોળો મારો કૈલાસના સેવાસી. એ વારના નવમુબાની મારી. એ દાસ તારા શરણે આવ્યા. જગમગ દેવળિયા પ્રગટાવે આવતાર. હરપુર ગૌરવ અવતાર સંસાર સદાવ સંત ભક્તિયાર બિંદે ભવમ ભવાની સંયમ નમામે મંગલમ ભગવાન શ્રી મંગલમ ભગવાન મંગલમ મંગલાય સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાચાર્ય ચરણે ભક્તિ બોલે ધનેશ્વર મહાદેવ કી જય. શિવ મહાપુરાણ કી જય. યાની કાની ચ પાપાની જન્માંતઃ કૃતામ સતામ સન્માનિ વચન પ્રદિક્ષણામ પદે પદે. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરયન ચેતન્યા દેવા પરિપૂર્ણં તદસ્તુમે આવાહનં ન જાનામિ તમર્ચનં પૂજા ચ ન જાનામિ સમસ્વયં પરમેશ્વર સમસ્વયં પરમેશ્વર. હરે રામ